વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમોની શરૂઆત થઈ છે। વાયબ્રન્ટ સમિટ પહેલા આજે પ્રધાનમંત્રી મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। સાંજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજશે। 5:30 વાગ્યાની આસપાસ યુએઈના રાષ્ટ્રપતિને આવકારશે અને જે બાદ રોડ શોની શરૂઆત થશે। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધી મેગા રોડ શો યોજાશે। આ માટે 15 જેટલા સાંસ્કૃતિક ઝાંખી માટેના સ્ટેજ તૈયાર કરાયા છે। આ સ્ટેજ પર ભાગ લેનાર સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારો તથા ભાગ લેનાર નાગરિકોને પીવાના પાણી માટેની પ્લાસ્ટિકની બોટલોનું વિતરણ કરવામાં આવશે નહીં। કલાકારોને પીવાના પાણી માટે પ્લાસ્ટિક મટીરીયલ સિવાયની અન્ય બોટલમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સમગ્ર રૂટ પર 80 લીટરની ક્ષમતાના 400 ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે। સફાઈ માટે રોડની બંને બાજુ 200 જેટલા સફાઈ કર્મચારીઓ રહેશે। પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે તો સમિટના આયોજનના કારણે ઘણા રસ્તા બંધ કરાયા છે। અમુક રસ્તા પર ડાયવર્ઝન પણ અપાયું છે। તેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે તેમ હોય ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી। ગુજરાત યુનિવર્સિટીની બીએ બીકોમ બીબીએ સહિતના કોર્સની પરીક્ષા 9 અને 10ના બદલે 17 અને 18 તારીખે લેવાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રીયના વડા સાથે રોડ શો કરવાના છે, જેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જ્યારે અમદાવાદની હદ પૂરી થશે અને ગાંધીનગરની હદ શરૂ થશે ત્યારે નારાયણી હાઇટ્સની બરાબર સામે એક આ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, જ્યાં ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે। આ ડાંગ જિલ્લાના આદિવાસી સમુદાયના લોકો છે, જે આદિવાસી સમુદાયનું નૃત્ય અહીંયા રોડ શો દરમિયાન રજૂ કરશે। જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના વડા અહીંથી જ્યારે રોડ શો સ્વરૂપે નીકળશે ત્યારે આ પ્રકારેની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે। તેનું રિહર્સલ પણ અહીંયા થઈ રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભારત અને યુએઈ બંને એવા દેશો છે કે ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચે સારા સંબંધ રહ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે દેશની સુકાન સંભાળી ત્યારબાદથી આ સંબંધ વધારે મજબૂત થયા છે અને આજે સાંજે જ્યારે આ બંને દેશના વડાઓ અહીંયા મળી રહ્યા છે, દ્વિપક્ષીય ચર્ચા કરશે, ત્યારે આ સંબંધો વધારે મજબૂત થશે। કારણ એ છે કે યુએઈની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે અને એ મંદિરની જગ્યા પણ યુએઈ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે। બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંદિરના ઉદ્ઘાટન સમારોહની અંદર ઉપસ્થિત રહે તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે। આ તમામ બાબતોનો સરવાળો કરીએ તો યુએઈ અને ભારત વચ્ચે ન માત્ર વાણિજ્યિક વ્યવહાર, ન માત્ર આર્થિક વ્યવહાર, પરંતુ એક સામાજિક સંબંધ, એક ધાર્મિક સંબંધ પણ વધારે મજબૂત થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે। અત્યારે આ રિહર્સલ ચાલી રહ્યું છે। સાંજે જ્યારે અમદાવાદ એરપોર્ટથી લઈ અને ગાંધીનગરની હોટેલ લીલા સુધીનો મેગા રોડ શો યોજાવાનો છે, ત્યારે 14 પોઈન્ટ એવા નક્કી કરવામાં આવ્યા છે કે જ્યાં સાંસ્કૃતિક ઝાંખી ભારત દેશની, ગુજરાત રાજ્યની પ્રસ્તુત કરવામાં આવશે અને તે માટેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। અત્યારે આ દ્રશ્ય જુઓ છો એ આદિવાસી નૃત્ય ડાંગ જિલ્લાનું જે ગુજરાતની ઓળખ છે એ સાંસ્કૃતિક ઝાંખી અહીંયા રજૂ કરવામાં આવશે ત્યારના આ રિહર્સલના દ્રશ્યો છે। તો બીજી તરફ અધિકારીઓ ગાંધીનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે। જે તૈયારીઓ ચાલી રહી છે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેનું નિરીક્ષણ કરવા માટે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના વડા બંનેની મુલાકાત ઘણી જ મહત્વની માનવામાં આવે છે। વર્ષોથી સંબંધ સારા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા બાદ આ સંબંધો વધારે મજબૂત થયા છે અને આજની મુલાકાત બાદ આ સંબંધો એક નવી જ ઊંચાઈ પહોંચશે તે પ્રમાણેના પ્રયાસો બંને તરફથી થઈ રહ્યા છે। કેમેરામેન વિપુલ વાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।